અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા પડવાનું શરૂ થયું છે। અમદાવાદની સહજાનંદ કોલેજ પાસે મહાકાય ભૂવો પડ્યો। 25 થી 30 ફૂટ ઊંડો ભૂવો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। મહાકાય ભૂવામાં આખું ટ્રાફિક સિગ્નલ જ ગરકાવ થઈ ગયું છે। આટલો મોટો ભૂવો પડતા તંત્રની કામગીરી ફરી એક વખત ખાડે ગઈ છે। તો જે પ્રકારે આ ભૂવાના દ્રશ્યો સામે આવ્યા, 25 થી 30 ફૂટ ઊંડો આ ભૂવો પડ્યો છે। સહજાનંદ કોલેજ પાસે આ ભૂવો પડ્યો ને જેમાં આખું ટ્રાફિક સિગ્નલ આ ભૂવામાં ગરકાવ થઈ ગયું છે। ફરી એક વખત તંત્રની કામગીરીની આ જે કામગીરીના દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે અને ફરી આ કામગીરી ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે સહજાનંદ કોલેજ પાસે। અમદાવાદ શહેરમાં અનેક ભૂવાઓ પડે છે, પરંતુ અમદાવાદના સહજાનંદ કોલેજની બહાર એક વિચિત્ર પ્રકારનો ભૂવો પડ્યો છે કે આખું ટ્રાફિક સિગ્નલ જ ભૂવાની અંદર ગરકાવ થઈ ગયું છે। તમે જે રીતના આ દ્રશ્યો હું તમને બતાવું, અત્યારે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભૂવો છે તે ભૂવાની આસપાસ કોર્ડન કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ જે દ્રશ્યો છે કે સહજાનંદ 4 રસ્તાના આ દ્રશ્યો છે, સહજાનંદ કોલેજની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં આજે વહેલી સવારે ભૂવો પડ્યો હતો અને આખું ટ્રાફિક સિગ્નલ ભૂવાની અંદર ખાબકી ગયું છે। લગભગ 15 થી 20 ફૂટ ઊંડો આ જે ભૂવો હોય તેવી શક્યતા લાગી રહી છે। જે રીતનો વરસાદ હતો, વરસાદને લઈને અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, ભૂવા પડી રહ્યા છે, પરંતુ સહજાનંદ કોલેજની બહાર એક અલગ પ્રકારનો જ વિચિત્ર કહી શકાય એવો ભૂવો પડ્યો હતો અને આખો જે રોડ છે તે રોડનો અમુક ચોક્કસ ભાગ જે અંદર બેસી ગયો છે। સાથે જ જે ટ્રાફિક સિગ્નલ હતું તે ટ્રાફિક સિગ્નલ પણ અંદર ભૂવાની અંદર ગરકાવ થઈ ગયું છે। ત્યારે કહી શકાય કે સ્થાનિક તંત્રની જે કામગીરી હતી, રોડ બનાવવાની, રસ્તા બનાવવાની કામગીરી હતી, તેના ઉપર પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। સાથે જ આ ભૂવો જોવા માટે લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને ભૂવો જોવે છે, ત્યારે લોકો પણ અચંબામાં પડી જાય છે, કારણ કે આખું જે સિગ્નલ છે તે સિગ્નલ અહીંયા છે, અહીંયા જે રિક્ષાવાળા છે કે તે અહીંયા ભૂવો જોવા માટે આવ્યા હતા અને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, તમે રિક્ષા ચલાવો છો, તમે અમદાવાદમાં બધી જગ્યાએ ફરતા હશો, આવો ભૂવો જોયો કે આખું સિગ્નલ અંદર જતું રહ્યું હોય? ના, જતું રહ્યું કોઈ દાડે જોયો નહીં, પણ આજે આ પહેલી વાર જોયું। આટલી પોલ કેવી રીતે રાખે સરકાર? આમ કે કોઈ ને કંઈક તો સારું કામ કરો તો એમાં કંઈક સારું લાગે। હવે આવું એલડી ઉપર પડે જ છે હર વર્ષે। એલડી ઉપર, એલડી નો ગેટ છે ને, એલડી ના 4 આ ભૂવો કેવો છે? આ ભૂવો જોરદાર છે। હવે તો કોઈ ગાડી આવી હોય, અમારે જેવો રિક્ષા વાળો આવ્યો હોય એ તરત ડૂબી જાય તો શું થવાનું? અરે રિક્ષા લક્ઝરી જેવી અંદર જતી રહે તો અમારે તો શું કહી શકાય કે એક આખી ફોર વ્હીલ જે રિક્ષા છે એ ભૂવાની અંદર ગરકાવ થઈ જાય એવડો મોટો ભૂવો પડ્યો છે। 2 વ્હીલર ચાલકો તો આખા એમને જ અંદર જતા રહે। ત્યારે તંત્ર હવે આ ભૂવાને ક્યારે રિપેર કરશે તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।